રાજપીપળા ખાતે કાર્માઇકલ પુલનો એક તરફ સમારકામ ચાલી રહ્યું છે, ત્યારે બીજી બાજુ આ પુલ પાસે પાણીનો સંપ આવેલો છે. પાણીના સંપ લીકેજ હોવાના કારણે પાણીના ફુવારા ઘણા દિવસોથી ઉડી રહ્યા છે. રોજનું ગેલનબંધ પાણી નીચે ખાડીમાં, ગટરમાં અને રોડ ઉપર સરામ વહી રહ્યું છે. છતાં નગરપાલિકા તંત્ર આ પાણીનો વેડફાટ બંધ ન કરતા હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી છે. એક તરફ નગરમાં લોકોના પીવા માટેના પાણીની તકલીફ પડે છે. ઘરોમાં પાણી આવતું ન હોવાથી બંબા બોલાવવા પડે છે. અહીંયા પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જોઈ લોકો આશ્ચર્ય અનુભવી રહ્યા છે. નગરજનોના જણાવ્યા અનુસાર રાજપીપળા નગરમાં એક તરફ પીવાના પાણીના લોકોને ફાંફા પડે છે, ત્યારે પીવાના પાણીનો આમ ખુલ્લામ વેડફાટ થઈ રહ્યો છે. લોકોને આશ્ચર્ય છે. અહીં પાણીના વેડફાટના કારણે ગંદકી થઈ રહી છે. આજુબાજુના રહીશો માટે મચ્છર અને બીમારીનો ભય પણ સતાવી રહ્યો છે. ત્યારે એક તરફ પાણી બચાવવાની વાતો થાય છે, બીજી તરફ રોડ પર સરેઆમ પાણી મહિનાઓથી વેડફાટતું હોય, ત્યારે પાણીનો બગાડ નગરપાલિકા સ્તરે અટકાવી લીકેજ બંધ કરાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. જવાબદાર વહીવટીતંત્ર દ્વારા રિપેર કરવામાં આવતા નથી, જેના કારણે પાણી નિરર્થ વહી રહ્યું છે. નગરપાલિકા તંત્ર સ્વતરે પાણીનું લીકેજ અટકાવે તે પ્રજાની માંગણી છે. કાર્માઇકલ બ્રિજ છે, રાજપીપળાનો રાજા રજવાડા વખતનો જૂનો, જે જર્જરિત થઈ ગયો છે. હાલ એનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. પણ મારી પાછળ જે તમે જોઈ શકો છો કે આ જે ફુવારો દેખાય છે, પાણીનો સમ છે, એ છેલ્લા કેટલાક મહિનાઓથી 24 કલાક સતત લીકેજ થઈ રહ્યું છે અને ગેલનો બંધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.